જય સિયારામ મિત્રો। તો આજે આપણો નવો વ્લોગ આવી રહ્યો છે। તે વ્લોગ માટે આપણે રંડોળાની નજીક એવા શ્રી ચેતન હનુમાનજીના મંદિરે જઈશું અને ચાલો ત્યાં જઈએ। तो मित्रों આપણે ચેતન હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ। અહીંના જે આપણા બાપુ એવા ચેતનદાસ બાપુ છે અને એનું આ આપણે અહીંયા હનુમાનજી મહારાજની દેરી છે। હાલો આપણે જ હનુમાનજી મહારાજના દર્શન કરવી। અને આ બે પાછળ આ બે આપણા મિત્રો છે, હાય કરી દો। આ બે મિત્રો છે અને હવે આ છે આપણે હનુમાનજી મહારાજની દેરી। અંદર જઈને તેના દર્શન કરી। મિત્રો આ આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે, અંદર જઈ જય હનુમાનજી મહારાજ। આપણે શ્રી ચેતન હનુમાનજી મહારાજ છે। આ આપણા ચેતન હનુમાનજી મંદિરની વાવ છે અને વાવનું ફરતે જો પોપટ અહીંયા બેઠા છે, કબૂતર છે, બધા જ પક્ષીઓ અને બધા અહીંયા આવે છે અને અહીંયા શાંતિથી રહે। આ ધૂણો છે કે જ્યાં બાપુ બેસીને રોજ યજ્ઞ કરે છે। હવે હાલો આગળ જઈએ। આ જુઓ અહીંનો ચબૂતરો છે કે જે અહીંના પક્ષીઓ જે અહીંયા આવે છે તે અહીંયા ચણે છે। એ રીતનો ચબૂતરો છે। એક ચબૂતરો છે એવું નહીં, આગળ હજી એક ચબૂતરો છે। જોઈ શકો છો કે અહીંયા જે આ શિવલિંગ છે તેની તે બાજુના મંદિરની અંદર જ તે બીલીપત્ર છે કે જેનાથી મહાદેવને ચડાવવું હોય તો અહીંથી જ તે લઈને ચડાવી દેવાનું બીલીપત્ર। તમે જુઓ છો અહીંયા શિવલિંગ બિરાજમાન છે અને અત્યારે શ્રાવણ મહિનો હાલે છે એટલે પૂજા પણ તેની થયેલી છે। એટલે શ્રાવણ મહિનાની અંદર તો રોજ સવારે એની પૂજા થાય શિવલિંગની। હવે આગળ જઈએ। આ જો પતરાનો બનેલો ડોમ છે કે જેની અંદર એવા મોટા મોટા એવા તહેવારો હોય જેમ કે હનુમાન જયંતિ, તો તેની અંદર છે ને જમવાનું બનાવ્યું ને એ બધા લોકો જમે છે। અહીંયા જો તે બધી સુવિધા છે, ઝાડા લાકડા કે જેનાથી જમવાનું બનાવે છે અને બધા જ લોકો અહીંયા બેસીને જમે છે। આ મોટી જબર છે કારણ કે હનુમાન જયંતિ એવા મોટા મોટા તહેવારો હોય આપણા ધર્મના, ત્યારે બધા લોકો અહીંયા આવે છે અને અહીંયા જમવાનું પણ તે દિવસે હોય છે। તે દિવસે સર્વ લોકો અહીંયા બેસીને જમે છે। આવડો મોટો હોલ તે કારણે જ બનાવવામાં આવ્યો છે। મિત્રો અહીંયા એક આ ચૂલો છે મોટો કે જે હનુમાન જયંતિ કે એવા મોટા મોટા પ્રસંગો હોય ત્યારે અહીંયા રાંધે છે। આની ઉપર અહીંયા બધા વાસણો રાખવામાં આવે છે, જ્યાં માણસો જમીને અહીંયા બધા વાસણો મેકે છે। એ રીતનું રસોડું છે। અહીંયા બધો અત્યારે સામાન પડ્યો છે, પણ જ્યારે ત્યારે એવું કંઈ તહેવાર હોય ત્યારે અહીંયા બધી વસ્તુઓ હરકી રીતે મેકીને ત્યાં રાંધવામાં આવે છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલા બધા વૃક્ષોને ઉગાડવામાં આવે છે અને એવું નથી કે અહીંયા એક જ તે ઓલો ચબૂતરો છે। અહીંયા એક પણ પંખી ઘર છે કે જ્યાં પણ કબૂતરો અને ચકલા અને પક્ષીઓ બધા બેસીને ત્યાં ચણે છે। જોઈ શકો છો તમે પક્ષીઓને પાણી પીવા માટે કુંડાની સુવિધા છે। આ બધી દેખાય તે બધી હગાપરાની વાડીઓ છે અને હા અત્યારે આવ્યા છે તો શાંતિ છે, જેનાથી આ પક્ષીઓને રહેવાની અંદર પણ મજા આવે। અહીંયા જો ને આ બધા વૃક્ષો છે તે વૃક્ષો પર પક્ષીઓ બેસે, માળો કરવો હોય તો માળો કરે। અહીંયા શાંતિ જ છે, જેનાથી આ પક્ષીઓને રહેવાની પણ મજા આવે। એટલે આ રીતના અહીંયા પક્ષીઓ એટલા બધા આવે છે, ઘણા અહીંયા પક્ષીઓ છે। મિત્રો સાંજના સમયે આપણે એવા ચેતનદાસ બાપુ કે જે બેસે છે અને આપણા આગળ તેવા 3 સંત કે જેમના ફોટા છે, જે આપણા પહેલા સંત છે એવા સંત શ્રી રણછોડગીરી બાપુ જે ચોમલના છે, અને આપણા આ સંત કે જે વિજયગીરી બાપુ જે સગાપરાની ધારે જે આપણા ઓલા વ્લોગની અંદર તેને આપણે એની માહિતી આપી હતી। અને આના આપણે બજરંગદાસ બાપા કે જે બગદાણાની અંદર વિરાજમાન છે। તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય સિયારામ।